વડોદરા માંજલપુર પેટા ચૂંટણીમાં બીજેપીની જીત. સતીશ પટેલ 30,499 મતની લીડથી જીત્યા. વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. કુલ 19 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,499 મતોથી વિજય પ્રાપ્ત કર્યો છે. સ્વ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે સતીશ પટેલ પર વિશ્વાસ મૂક્યો હતો. મતદાનમાં ભલે ઓછું ટકાવારી નોંધાઈ હતી, પરંતુ મતગણતરી શરૂ થતાં જ ભાજપની લીડ સતત વધતી ગઈ અને અંતે માંજલપુરના મતદારોએ ભાજપ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. માંજલપુર બેઠક દાયકાઓથી ભાજપનો અજયગઢ રહી છે અને આજનું પરિણામ દર્શાવે છે કે મતદારોનો ભાજપ પરનો વિશ્વાસ અકબંધ છે. 30,000 કરતાં વધુ મતોથી લીડથી મળેલી આ જીતે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ ભરી દીધો છે. વિજય બાદ સતીશ પટેલે પણ માંજલપુરના પ્રજાજનોનો આભાર માન્યો છે. પરિણામ જાહેર થતાં જ માંજલપુરમાં ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા. આ વિજય સાથે જ માંજલપુર વિધાનસભા બેઠક પર ભગવો ફરી એકવાર પૂરજોશમાં લહેરાઈ ગયો છે.